કેન્દ્ર સરકારે કરેલા એમપેનલ્ડના આદેશમાં ગુજરાત કેડરના 2 આઈપીએસ અને 1 આઈએએસ અધિકારીનો સમાવેશ થાય છે, જે અનુસાર ગુજરાતના 1993ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક કેન્દ્રમાં ડાયરેક્ટર જનરલ અને ડાયરેક્ટર જનરલની સમકક્ષ પોસ્ટ પર એમપેનલ્ડ થયા છે। રાજ્યમાં 1996ની બેચના નરસિમ્હા કોમર પણ એડીડી અથવા તેની સમકક્ષ પોસ્ટ માટે એમપેનલ્ડ થયા છે, ત્યારે 1991ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી જયંતિ રવિનું સેક્રેટરી અથવા તેની સમકક્ષ પોસ્ટ માટે એમપેનલ્ડ થયું છે। રાજ્ય સરકારે 2 સનદી અધિકારીઓની બદલી કરી છે અને 1 અધિકારી વિદેશની સેવામાંથી પાછા ફર્યા છે, જોકે હવે તેમનું હવે પછીનું પોસ્ટિંગ થવાની સંભાવના છે। ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગના એડિશનલ સેક્રેટરી BH તલાટીની બદલી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ અમદાવાદના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કરી છે। આ જગ્યાએ આઈએએસ અધિકારી વિશાલ ગુપ્તા વધારાનો ચાર્જ સંભાળતા હતા, તેમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી પીડી પલસાણાની બદલી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને સંયુક્ત સચિવ પદે કરવામાં આવી છે। એમનો ચૂંટણી અધિકારનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવાથી આ બદલી કરવામાં આવી છે। તો બીજી તરફ ગુજરાત કેડરના 2004ની બેચના અધિકારી રાજેન્દ્ર કુમાર તેમની વિદેશની સેવામાંથી પાછા ફર્યા છે અને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગને રિપોર્ટ કર્યો છે। હવે તેમને રાજ્ય સરકારની સેવામાં પાછા લેવામાં આવશે। વિશ્વ બેંકમાં કામ કર્યા પહેલા તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર।